આજ રોજ બાણવડ પોલીસ સ્ટેશનના બાણવડ ટાઉનની અંદર અનિલભાઈ રામભાઈ ઓડેદરા તેમજ તેમના પિતા શ્રી રામાભાઈ ઓડેદરાના ઉપર બાણવડ ટાઉનના જ વિરમ વિસા કારાવદરા, અનિલ વિસા કારાવદરા, લખન કારાવદરા, નાગાભાઈ મોઢવાડિયા, જયમલ નાગાભાઈ મોઢવાડિયા, રામાભાઈ જેસાભાઈ કારાવદરા તેમજ અજુ કોઠાણીયા એમ કુલ 9 જેટલા આરોપી દ્વારા મારક હથિયારો ધારણ કરી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી નો ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં ટૂંક હકીકતમાં અનિલભાઈ રામાભાઈ ઓડેદરાઓને લખનભાઈ કારાવદરા સાથે જૂના દસ્તાવેજ બાબતે 8,000 રૂપિયાની ઉઘરાણી બાકી હતી, જે માગતા મંદુક થવાના કારણે લખનભાઈ કારાવદરા તેમજ રામાભાઈ જેસાભાઈ કારાવદરાએ સમાધાન માટે બોલાવી મારક હથિયારો ધારણ કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી છે, જે અનુસંધાને બાણવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં કલમ 109, 118, 333, 189, 191, 190 તેમજ 351, 352 મુજબના ગુનો નોંધી તપાસ ચાલુ કરવામાં આવેલી છે. તાત્કાલિક ઘટના સ્થળ ઉપર અમે એલસીબી, એસઓજી વગેરે પહોંચી અલગ અલગ ટીમો બનાવેલી, જેના અનુસંધાનમાં અત્યારે 9 પૈકીના 6 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે અને આગળની તપાસ પીએસઆઈ ખાટનાઓ ચલાવી રહ્યા છે, જેઓ પૂછપરછ કરી અને અટકની કાર્યવાહી કરશે.